હરિઓમ. હરિઓમ ભાઈ. હરિઓમ. હા. પાંડવોના વખતની સ્થાપના. હા. એ સમયની વાત એવી છે કે અહીંયા કોઈ રહેતું જ નહીં, ભયંકર. ત્યાં કોઈ સાધુ હતા એના જૂના પૂજારી, એ કોઈને રહેવા ન દેતા. એની પૂજા અધૂરી હતી. આ કોઈને હુવા ન દે. હુવે તો પડખે હુવરાય આવે. મિત્રો, શ્રાવણ માસના પવિત્ર દિવસે જે આપણે વિડીયો તો બનાવેલો જ છે, પણ જો આપણે દેખાય ને એ ભયંકરનાથ મહાદેવ, જ્યાં આપણે આજે દર્શન કરવા જવાના છે. અને રસ્તો અત્યારે બંધ છે. જો અહીંયા પુલનું કામ ચાલુ છે. જેથી આપણે આવ્યા તો એ પુલનું કામ ચાલુ હતું, આજે ચાલુ છે. માણસો બધા ગાડીઓ મૂકી અને અહીંથી હાલીને જવાનું છે આપણે દર્શન કરવા માટે. સામે દેખાય છે ભયંકરનાથ મહાદેવ. ચાલો રસ્તો તમને બતાવી દઉં અને મહાદેવના દર્શન કરીએ. આવું કંઈક આ પુલ બને છે અને આવું વેણ આવેલું જાય છે. તો લોકો ધીમે ધીમે કરી અને આ નાલું પાર કરી દર્શન કરવા જવાનું છે. સોજે મિત્રો, આવું નાલું પાર કરી અને જવાનું છે આપણે ભયંકરનાથ મહાદેવના દર્શન કરવા. આવું કંઈક આ લોકેશન છે જે આપણે આગળના વિડીયોની અંદર આપણને બાપુએ કીધું કે અહીંયા પેલા છે ને અંદર આ મહાદેવ અહીંયા બિરાજમાન હતા અને લોકો આવતા પણ અહીંયા લીધા. એટલા માટે આ મહાદેવનું નામ ભયંકરનાથ મહાદેવ રાખવામાં આવેલું છે. બધું જંગલ જ હતું. આ રસ્તો આ ભયંકરનાથ મહાદેવે જઈ આપણે સામે હતા ત્યાંથી આમ ફરી આ રસ્તે થઈ અને જવાનું છે આ ભયંકરનાથ મહાદેવના દર્શન કરવા. અને વાતાવરણ જોવો અત્યારે. એમ હતું કે હજી વરસાદ આવશે, પણ આજે ચોથો સોમવાર છે અને સરસ મજાનું મન પ્રફુલ્લિત કરી દે એવું વાતાવરણ છે. અને સામે દેખાય ગઢ ગિરનાર. જય ગિરનાર. હવે આપણે મહાદેવના ગેટ પાસે પહોંચવા જ આવ્યા છે. અને જો આ સામે દેખાય ને એ સાપુનો કોઠો છે, એ પણ અહીંથી નજીક જ થઈ જાય. વાતાવરણ અને લીલુંછમ હરિયાળી છે. તો આ છે મહાદેવનો દ્વાર. આપણે એ ભયંકરનાથ મહાદેવ જે મારી પાસે તમે મંદિર જોઈ શકો છો ત્યાં પહોંચી ગયા છીએ. અને અહીંના શ્રાવણ માસના અદ્ભુત આજે દર્શન કરવાના છે. મહાદેવનો એવો શણગાર છે કે તમે ક્યારેય નહીં જોયો હોય. તો મંદિરની અંદર જેટલા પણ દેવસ્થાન આવેલા છે તમામના દર્શન કરીએ સાથે મળીને. હલો, હર હર મહાદેવ, જય ગિરનાર. તો શરૂઆતની અંદર અહીંયા ભૈરવ દાદા, જય ભૈરવ દાદા. અને આ બાજુ પ્રાચીન અવશેષ પણ રાખવામાં આવેલું છે જેના આપણે દર્શન કરી રહ્યા છીએ.
આવો કંઈક નદીનો એક સુંદર તળાવ છે. જય ભોલેનાથ. તો આવું કંઈક મંદિરનું અંદરનું શિખર છે અને શરૂઆતની અંદર અહીંયા મંદિર મહારાજ ભગવાન મહારાજ આપણે દર્શન કરવાના છે. ભયંકરનાથ મહાદેવ. વાહ ભાઈ વાહ. જય ભોલેનાથ. હર હર મહાદેવ. જય ગિરનાર. તો આવો સરસ મજાનો 3 માસના ચોથા સોમવારે મહાદેવનો આવો કંઈક શણગાર કરવામાં આવેલો છે. જય ભોલેનાથ. હર હર મહાદેવ. જય ગિરનાર. આ બાજુ ધૂળો પણ આવેલો છે. આ બાજુ પણ બધા ભગવાનના ફોટાથી દર્શન છે. પાંચ બીલીપત્ર તેના બહુ ઓછા ફોટારૂપી હનુમાનજી મહારાજ ભયંકર મહાદેવ ફોટારૂપી દર્શન. હરિઓમ લલિત મહારાજ. આ બાજુ આપણે મહાદેવના દર્શન કર્યા અને અહીંયા મામાદેવનું સ્થાનક પણ આવેલું છે જે ધજારૂપી દર્શન છે. જય મામાદેવ. તો મિત્રો અહીંયા આપણે ભયંકરનાથ મહાદેવ અને આ જગ્યાની અંદર આવેલ તમામ જગ્યાના આપણે દર્શન કર્યા અને આગલા વિડીયોની અંદર આપણે ભયંકરનાથ મહાદેવનો ઇતિહાસ બતાવેલો છે. તો ઉપર આઈ બટનની અંદર એ વિડીયો મૂકી દઉં છું. જો જોવો હોય, ઇતિહાસ જાણવો હોય તો એ વિડીયો જોજો. અને તે દિવસે આપણે આવ્યા હતા તો જો આ દાદા હતા ડમરું વગાડતા હતા આપણા વિડીયોની જ્યારે શૂટિંગ કરવા માટે આવ્યા હતા. હરિઓમ. હરિઓમ ભાઈ. હરિઓમ. તો આ ભયંકરનાથ મહાદેવનો આજે સરસ મજાનો આજે શણગાર કર્યો છે, ભયંકર જેવો જ. તો એના વિશે તમે કંઈક બે શબ્દ. ભયંકર તો ભયંકર જ છે. હા હા. પાંડવોના વખતની સ્થાપના. હા. આ 5 ને 6 દેવળ હમ. આવશે છે એ આગળના છે. હા હા. પીડીઓ હા. આમ હતા 4-5, એક વાહે હતું એના પાયા નીકળે. પાયા. હા, એના જે જમીનમાં પાયા હોય ને ખોદેલા હા. એ એમને હોય ને એ આપણે ખોદીએ એટલે નીકળે. અને આ તો એટલું ચમત્કારી માણસ મંદિર એટલું બધું ભક્તો માટે છે જે ભાવથી માને હા.
અને ખરેખર જો એની એ શ્રદ્ધા હોય તો એ ગમે એ ધારે એ કામ એનું થાય. હા શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા હોવી જોઈએ. હા શ્રદ્ધા વિશ્વાસ વગર તો ક્યાંય કાંઈ છે નહીં ભાઈ. હે એના વગર કાંઈ નહીં. હા અહીંયા આમાં અવારનવાર સંતો પણ આવે છે, એવા અવલૌકિક સંતો. હમ હમ. અવારનવાર અહીં મામા કાયમ આવે દર્શન કરવા. મામાદેવ. હા મામા. હા જે પાછળ છે એ જ ને. હે? પાછળ. હા પાછળ સ્થાનક છે બીડીએ ઈ જ ને? બાંધે એની. હા હા એ ઘણા ને એને આપ્યો પરચો આવે. હા હા જે બોલકા એક ભાઈ બેઠો છે આમ સગનભાઈ કરીને એને આઈથી ને એક હા. અમુક બેન ભાગી ગયા. હમ. હં? કોઈને નુકસાની નહીં થાય. નુકસાન નહીં. ધૂણવાણી અહીંયા ભોંયરું છે, હમ. ધૂણા હમો. હા પછી આ જૂની વાય હતી એમાં બે ભોંયરા છે. હા. એ ક્યાં નીકળતા? જુનાગઢ. હે? એ ક્યાં નીકળતા? એ એમ કહેવાય છે કે એ ગિરનારમાં એક નીકળતું જે ધૂણા હમું છે ને. હા. પછી આ બે છે ક્યાં નીકળતા હોય એ આપણે ઓમ ખબર નથી, હમ હમ. પણ લોકો કહે છે કે ભાઈ નોખા બધા નીકળે. બરોબર. એટલે એ સમયની વાત એવી છે કે અહીંયા કોઈ રહેતું જ નહીં, ભયંકર. હમ હમ. ત્યાં કોઈ સાધુ હતા એના જૂના પૂજારી, હમ એ કોઈને રહેવાનો જ હતા. હમ. એની પૂજા અધૂરી હતી. અહીં કોઈને હોવાનો જ નહીં. હા. હુવે તો પડખે હુવરાય આવે. હું એક દી ના અહીંયા પાડી. ટકવા જ હા ના દે. પછી ઓલો માણસ આફેલો બી જાય એટલે એ પછી ઊતો થઈ જાય બંધ. તો એક શિવ પુરાણ કર્યું અમે, હમ. તે પછી જીવ શાંત, બરોબર. તે પછી વાંધો નથી. એટલે ભયંકરનાથ એટલે હા, મહાદેવ. અને ભયંકરનાથ તો એનું નામ એ પાંડવોના વખતનું પાડેલું. એવું. હા હા આ દેવળિયા મહાદેવ લખ્યું છે. હા. એ તો આ દેવળને હિસાબે કે દેવળે મહાદેવ છે, દેવળ છે અહીંયા, હમ. એટલે આ દેવળિયા મહાદેવ. કોક કે તો ક્યાં જવું તો કે દેવળિયા મહાદેવ. હા. આ જે બાંધેલ છે એ પાંડવોના હાથનું બાંધેલ. હમ. જે આપણે ધૂણાવાળો રૂમ હા. એ પાંડવોના હાથનો બાંધેલ. બરોબર. એટલે અહીં તમે જે ધારો હમ હમ. અને જેવું ફળ માગો હમ. તો તમે શ્રદ્ધા હોય તો તમારું પૂરું પડે. અને ઘણા એના બોમ્બેથી અહીંયા આવેલા છે, દીકરા નહોતા ને દીકરાને માનતા. હા હા હા. બહુ પ્રચાર છે એમ કહેવાનું. ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર આટલી સરસ મજાની માહિતી આપી એ બદલ. તો હરિઓમ. હરિઓમ હરિઓમ. હરિઓમ. મિત્રો અહીંયા આપણે છે ને એ મહાદેવના દર્શન કર્યા, ભયંકરનાથ મહાદેવ તમામ જગ્યાના. અને અહીંયા ફોટોરૂપી પેલા જે સંત હતા તેના પણ દર્શન છે. બ્રહ્મલીન સંત શ્રી મોની બાપુ, તેને પાગલ બાપુ પણ કહેતા. ત્યારે અહીંયા મંદિર નહોતું ત્યારે આ બાપુ અહીંયા રહેતા. અને આવો કંઈક અત્યારના સોમવારના દ્રશ્યો છે. તો મિત્રો શ્રાવણ માસના પવિત્ર દિવસના આ હતા આપણા ભયંકરનાથ મહાદેવના દર્શન. કેવા લાગ્યા કમેન્ટમાં જરૂર કહેજો, અને જરૂરથી એકવાર આ મંદિરના દર્શન કરજો. તો મળશું એક ફરીથી વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.